નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો સુરત શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ પડતા મહાનગરપાલિકાની પોલ ખુલી છે। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યાં કૈલાસનગર ખાતે વરસાદી પાણી ભરાયા હતા। વરસાદી પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ગરકાવ કે જ્યાં ભારે વરસાદને કારણે શાળામાં પણ પાણી ઘૂસી ગયા। ત્યારે વરસાદી પાણી ભરાઈ જતા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યાં બાળકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। ત્યારે તમામ બાળકોને દોરડા બાંધી બહાર કાઢવામાં આવ્યા। કૈલાસનગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા, જે સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। અનેક વાહનો પાણીના કારણે બંધ પડ્યા, જ્યારે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને જ્યાં આગાહી પ્રમાણે વરસાદ ખાબક્યો છે, જ્યાં 2 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર સુરતમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવે છે। ત્યારે માત્ર 2 ઇંચ વરસાદમાં જ જે સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે। તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોય તે રીતના દ્રશ્યો સર્જાય છે। ત્યારે આ સાથે સુરતથી વધુ માહિતી માટે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જી દિવ્યેશ, વાત કરવામાં આવે, સુરત શહેરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, શું છે વધુ વિગત? બિલકુલ જે પ્રકારે સુરત શહેરમાં 2 કલાકની અંદર 2 ઇંચ જે વરસાદ પડ્યો છે, વરસાદના કારણે સૌ તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું। ખાસ કરીને જે સંગ્રામપુરા અથવા મજુરા સહિતના જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં જે પાણી છે તેનો ભરાવો થયો હતો અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે, જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ખાસ જે પ્રકારે લોકોને અવરજવર મુશ્કેલી પડી હતી। ત્યારે ખાસ કરીને સંગ્રામપુરા વિસ્તારની વાત કરીએ તો જે સિંઘમા સ્કૂલ છે, ત્યાં જે કાદરસની નાળ પાસે આવેલી આ સ્કૂલ છે, ત્યાં પાણીનો ભરાવો થઈ ગયો હતો। પાણીનો ભરાવો થઈ જતાની સાથે જ શાળા જે છે તે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, ત્યારે એમને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી, કારણ કે ફાયર વિભાગ ના જવાનો જે છે તે આવ્યા હતા અને તેમના દ્વારા બાળકોને રેસ્ક્યુ કરીને દોરડા વડે બહાર કાઢવામાં આવ્યા હતા। મહત્વનું કહી શકાય કે આ વિસ્તારમાં જે પ્રકારે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા અને તેમાં બાળકોને નીકળવું ક્યાંય ને ક્યાંય મુશ્કેલી હતી। તેથી તાત્કાલિક જ જે બાળકો છે 772 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ છે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। સાથે જ શાળાના શિક્ષકો સહિતના જે વસ્તુઓ મળીને ટોટલ જે 854 જેટલા લોકો છે તેમને સહી સલામત બહાર કાઢીને રેસ્ક્યુ કર્યું હતું। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને તો તરફ પાણી થઈ ગયું હતું અને સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારો છે કે અલગ અલગ વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો અને તેના કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। જે દિવસ વધુ વાત કરવામાં આવે કે જે 2 ઇંચ વરસાદ ખાબક્યો છે, ઠેર પાણી ભરાઈ ગયા છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા છે તેવા સમાચાર પણ સામે આવે છે। બિલકુલ જે પ્રકારે શહેરભરમાં જે વરસાદ વરસ્યો છે, સામેલાદાર વરસાદ પડતાની સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। એટલું જ નહીં, સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને જૂની સિવિલ હોસ્પિટલનું જે જૂનું બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગમાં જે પ્રકારે પાણી ભરાયા હતા અને પાણી ભરાવાના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। કારણ કે જે પ્રકારે જૂની સિવિલ હોસ્પિટલમાં જે વોર્ડ આવેલા છે તે વોર્ડ નીચાણવાળી જગ્યાએ છે ને તેમાં ક્યાંય ને ક્યાંય વરસાદી પાણી ભરાયું હતું અને વરસાદી પાણી ભરાતા જ ક્યાંય ને ક્યાંય જે પ્રકારે કહી શકાય કે લોકો છે તેને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। જે પ્રકારે આ સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા હતા, પાણી ભરાતાની સાથે જ દર્દીઓ છે તે પણ જે પાણીમાં ચાલવા મજબૂર બન્યા હતા। તો જે ડોક્ટરો છે તે ડોક્ટરો પણ ક્યાંય ને ક્યાંય આ પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા હતા। ખાસ કરીને જે પ્રકારે ગ્રાઉન્ડ ફ્લોરની ઓપીડી જે છે તે ઓપીડીમાં સારવાર કરી રહેલા જે દર્દીઓ છે તેમને જે આ પાણી છે તે પાણીની અંદર જ સારવાર આપવામાં આવી હતી। તો બીજી તરફ વાત કરીએ તો શહેરભરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ગયા હતા અને ઘૂંટણસમાં પાણી ભરાતાની સાથે જ અનેક વાહન ચાલકો છે તે પણ પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને અનેક વાહનો જે છે તે પણ બંધ પડી ગયા હતા। આમ એકંદરે સુરતની અંદર જે પ્રકારે વરસાદ પડ્યો છે તે વરસાદને કારણે તો તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। જે પ્રકારે સુરતનો આ છેલ્લો રાઉન્ડ કહી શકાય, વરસાદનો છેલ્લો રાઉન્ડ છે, છેલ્લા રાઉન્ડની અંદર પણ જે પ્રકારે વરસાદ પડતાની સાથે જ સુરત મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ હોય તે પ્રકારે તો તરફ પાણીના જે દ્રશ્યો જોવા મળ્યા હતા અને અલગ અલગ જગ્યાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે અનેક લોકોને ક્યાંય ને ક્યાંય ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, તો અનેકની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। આમ લોકોને પણ ક્યાંય ને ક્યાંય જે મિલકત છે તેમાં
નુકસાન થયું હતું ને તેના કારણે લોકોમાં પાલિકા પ્રત્યે પણ રોષ જોવા મળી રહ્યો છે. જી, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ કામગીરી? જી બિલકુલ, જે પ્રકારે સુરત શહેરમાં જે પૂર આવે ત્યારે પાળો બાંધવા જાય તે પ્રકારની સ્થિતિ દર વખત નિર્માણ થતી હોય છે, ત્યારે આ વખતે પણ પાલિકાના કર્મચારીઓ પૂર આવ્યું એટલે જે પ્રકારે પાણી ભરાયું છે ત્યારબાદ શહેરમાં જે પ્રકારે જે અડચણરૂપ થતી વસ્તુઓ છે તે હટાવવા માટે દોડ્યા હતા અને ગટરના જે ઢાંકણા છે તે ઢાંકણા ઉપર જે કચરો જમા થઈ ગયો હતો તે ઢાંકણ બંધ કરી દીધા હોય તે ખોલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આમ જે વરસાદી પાણીનો નિકાલ છે તે નિકાલ કરવા માટે તાત્કાલિક સુરત મહાનગરપાલિકાની ટીમ દોડી આવી હતી અને અલગ અલગ ઝોન છે, હવે 9 ઝોનમાં તે પ્રકારે જેસીબી તેમજ જે અન્ય સાધન સામગ્રીઓ છે તેને લઈને આ કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી. પાણી કાઢવા માટે સતત ને સતત જે પ્રકારે તમામ લોકો જે છે તે તમામ લોકો પાલિકાના કર્મચારીઓ સાથે રહીને સ્થાનિકો પણ સામે જોતરાયા હતા અને અલગ અલગ વિસ્તારોમાંથી આ પ્રકારે પાણી જે છે તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. પરંતુ એકંદરે કહી શકાય કે જે પ્રકારે સુરતમાં આ વરસાદ પડ્યો છે ને વરસાદમાં અનેક લોકો મુશ્કેલી મુકાયા છે, કારણ કે અડધો અડધ ગાડીઓ જે છે તે ડૂબી ગઈ હતી ને જેના કારણે વાહનો બંધ પડી ગયા છે, ત્યારે લોકોમાં ખૂબ જ મુશ્કેલી અને હાલાકીનો સામનો લોકોને કરવો પડ્યો હતો. અને એક તરફે કહી શકાય કે લોકોમાં પણ પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે કામગીરી કરવામાં આવી હતી કામગીરી અત્યારે એડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વચ્ચે પણ જે પ્રકારે પાણી આવ્યું હતું, વરસાદ પડ્યો હતો અને જે પ્રકારે ગટરિયા પૂરનું નિર્માણ થયું હતું ત્યારે આ વખતે તો વરસાદી પાણી જેટલા ભરાઈ ચૂક્યા છે નિકાલ માટે કોઈ જગ્યા ન હોય તે પ્રકારનો કાટ સર્જાયો હતો. જી દિવેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરત શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ પડ્યો છે અને જ્યાં વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે અને જ્યાં કૈલાસનગર ખાતે વરસાદી પાણી ભરાઈ ગયા હતા, અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા હતા, ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયું હતું, સ્કૂલોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યાં પાણી ભરાઈ જતા બાળકોનું જે દોરડા વડે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, ત્યારે કૈલાસનગરમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. આમ સમગ્ર સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો અને જ્યાં વાહન ચાલકો સહિત શહેરીજનોને હાલાકી પડી. તો વાત કરીએ દાહોદની, તો દાહોદમાં બાળકી પર થયેલ દુષ્કર્મ હત્યાનો મામલો કે જ્યાં સિંગવડના તોરણી પ્રાથમિક શાળાની આ ઘટના, જ્યાં દાહોદ પોલીસ દ્વારા આરોપીનું ઘટના સ્થળે લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે આરોપી દ્વારા, કે જ્યાં આરોપીની સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ત્યારે આરોપી ગોવિંદ નટને કાર સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. આચાર્ય દ્વારા બાળકીની હત્યાના પગલે ઠેર ઠેર વિરોધ પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશના મહિલા મોરચાના જે પ્રમુખ અને કોંગ્રેસના નેતા એવા જેનીબેન ઠુમરે પણ બાળકીના ઘરે પહોંચ્યા હતા અને બાળકીના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ત્યારે જેનીબેન ઠુમર છે તેઓએ રાજ્ય સરકાર અને ભાજપ ઉપર આકરા પ્રહાર પણ કર્યા હતા કે જે રીતના જ્યાં દુષ્કર્મ અને હત્યાની ઘટના બની છે અને તેને લઈને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે આ ઘટનાને લઈને, કારણ કે એક આચાર્ય દ્વારા 6 વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી છે, દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને જેને લઈને ઠેર ઠેર વિરોધ પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ સાથે જ આ ઘટનાને લઈને દાહોદના સંવાદદાતા નાગેશ્વર સેન જોડાઈ ગયા છે. જી નાગેશ્વર, વાત કરવામાં આવે દાહોદમાં જે બાળકી ઉપર દુષ્કર્મ હત્યાનો મામલો છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ કરાઈ રહ્યો છે અને આ સાથે જ રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે આરોપીનું. શું છે વધુ વિગત? જી, વાત કરીએ તો સિંગવડના તોરણી પ્રાથમિક શાળાની 6 વર્ષની બાળકી જોડે નરાધમ આચાર્ય દ્વારા દુષ્કર્મનો પ્રયાસ તેમજ બાળકીની હત્યાનો મામલાને લઈને ઢેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ જેનીબેન ઠુમર સિંગવડના પીપળિયા ગામે આજે આવ્યા હતા અને બાળકીના પરિવારજનોની મુલાકાત કરી હતી. જેનીબેને પરિવારજનોને સાંત્વના પાઠવી રાજ્ય સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે આક્ષેપો કર્યા હતા અને સાથે જ જેનીબેન પરિવારને મળ્યા બાદ બપોર પછી દાહોદ કલેક્ટર કચેરી આગળ ધરણા પ્રદર્શન કર્યું હતું. તો ત્યાં જ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ જેની ઠુમર સહિત કાર્યકરો અને ગ્રામજનો સાથે રહીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપ્યા બાદ આરોપી નરાધામ આચાર્યને ફાંસીની સજાની માંગ કરે એવી લોકોની માંગ કરવામાં આવ્યું હતું, લોકો દ્વારા માંગ કરવામાં આવ્યું હતું.
વર્ષીય બાળકીની હત્યારાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સાથે જ નરાધામ આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે એવી માંગ કરી હતી. જી નાગેશ્વર, જે પ્રહાર જે કર્યા છે એમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જે છે તેના જે કહી શકાય કે પ્રભારી મંત્રી છે, આ સાથે બચ્ચુભાઈ ખાબડ કે તેઓ પણ એક મંત્રી છે, તેઓ દ્વારા હજુ સુધી જે પરિવારની મુલાકાત નથી લેવામાં આવી, તેના વિશે શું કહીશું? જી, વાત કરીએ તો હાલ કોઈ રાજ્ય મંત્રી હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય, કોઈ મુલાકાત તો કરી નથી કે આ એક જી 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 જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તેમાં જે કઈ કઈ બાબતોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, કાર સાથે રાખવામાં આવી છે, આ સાથે જ શાળામાં પણ જવામાં આવ્યું હતું, તો કઈ રીતનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે? જી, જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું એમાં નરાધમ આચાર્ય કેવી રીતે બાળકીને ગાડીમાં બેસાડીને લઈ આવ્યા હતો અને કેવી રીતે બાળકીનું જયારે મૃત્યુ થઈ ગયો હતો તો એમને લઈને જે પ્રાથમિક શાળાનું કોર્ટ છે એમાં કેવી રીતે એમને દબાવવાની કોશિશ કરી હતી, આ જ બધું એમાં. જી 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 નાગેશ્વર, સમગ્ર માહિતી બદલ આભાર. તો દાહોદ બાળકી પર જે દુષ્કર્મ હત્યાનો મામલો હતો તેને લઈને સિંગવડ જે તોરણી પ્રાથમિક શાળા ખાતે આરોપીને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ સાથે જ જે જગ્યાએ જે દુષ્કર્મ આચર્યું છે, હત્યા જે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, આ દરેક સ્થળે આરોપીને સાથે રાખી અને સમગ્ર ઘટનાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે. આ સાથે જ જે કોંગ્રેસના નેતા અને ગુજરાત કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ એવા જેનીબેન ઠુમર પણ જે બાળકીના પરિવારજનોને મળ્યા હતા, સાંત્વના પાઠવી હતી અને આ સાથે જ વિપક્ષ ઉપર જે કહી શકાય કે રાજ્ય સરકાર અને જે કહી શકાય ભાજપ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા. દાહોદ ખાતે આજે પરિવારની મુલાકાત લીધી, જે પ્રમાણે દીકરીની નિર્મમ પ્રકારે હત્યા કરવામાં આવી, બોલવા માટે કઈ શબ્દો જ નથી રહ્યા. આટલી નાની દીકરીને આની સાથે આવું અત્યાચાર કરવાનો વિચાર આવે, હું માનું છું ત્યાં સુધી એ માણસ નો કહી શકાય, પિશાચ કહી શકાય. અને આ પિશાચ એ આરએસએસ થી બિલોંગ કરે, વિશ્વ હિન્દુ પરિષદ કે જે પોતાના પ્રચારો માટેની પોતાની રાષ્ટ્રીયતા માટે વખણાય છે. અમે તો વિચારધારાથી વિમુખ છે, પણ જે પ્રમાણે તમારી વિચારધારા નીચે કક્ષા સુધી, તમે ગ્રાઉન્ડ લેવલ સુધી તમે પ્રચાર પ્રસાર કરો છો, તો આવી ઘટનાઓ પછી આના ઉપર પણ ક્યાંક શંકાઓ ઉભી થાય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, શિક્ષણ મંત્રી અહીંના પ્રભારી મંત્રી છે કુબેર ડિંડોર, શાળામાં સરકારી શાળામાં ઘટના થઈ છે, શાળાના આચાર્ય દ્વારા થઈ છે, છતાંય તમે મૌન છો, હજી સુધી પરિવારની મુલાકાત નથી લીધી. નવાઈની વાત કહેવાય. અહીંયાના બચુભાઈ ખાબડ જે પંચાયતના મંત્રી છે, આ તાલુકો એમનો છે, છતાં પણ ક્યાંક આવી નથી શક્યા, તો આ પણ નવાઈની વાત કહેવાય. કદાચ તમારે પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીના કાર્યક્રમોમાંથી ફુરસદ નહીં મળી હોય, પણ તમારી ફુરસદના લીધે સલામત ગુજરાતની ફક્ત વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાનને અમારે પસરાવવાની જરૂર નથી. તમારાથી કાયદો ને વ્યવસ્થા ન જળવાતું હોય તો ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે આમાંથી હાથ ઊંચા કરી લો કે મહિલાઓ વિરુદ્ધનો એક પણ અત્યાચાર. તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રિની સુરક્ષાને લઈને તૈયારી કે જ્યાં ગેરકાયદેસર હથિયારોના રેકેટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા છે. 4 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જ્યાં એમપીના આરોપી પાસેથી હથિયારો લઈને ગુજરાત આવ્યા હતા, ત્યારે આરોપી પાસેથી 39 નંગ કારતૂસ અને 6 જેટલી પિસ્તોલ મળી છે. ત્યારે તમામ દિશામાં તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સીપી સાહેબની સૂચના મુજબ ગરબાની પહેલા વિશેષ ચેકિંગ કરી રહી છે અને એમાં અમે માહિતી હતી અને ખાસ કરીને ડીસીપી ક્રાઇમ અજીત રાજન અને એની ટીમો દ્વારા અલગ અલગ એરિયામાં માહિતી મેળવવામાં આવતા હતા અને ગઈકાલે આ માહિતીને અનુસંધાને 3 અલગ અલગ હથિયાર ધારાનો કેસ કરવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પહેલા કેસમાં 6 જેટલા હથિયાર, 2 આરોપી સાથે અને 24 કારતૂસ સાથે ક્રાઇમ બ્રાન્ચે આ 2 આરોપીનું જેનું નામ છે કિશોર કુમાર પંચાલ, કાંતિલાલ ઇન્દુલાલ પંચાલ, જેનો કેકે પણ કહીએ છીએ, અને
વિક્રમકુમાર પ્રતાપજી પડિયાર, બંને ગુજરાતનો રહેવાસી છે, એક બનાસકાંઠાનો છે બંને. અને આ લોકો હથિયાર માનસિંહ ચીખલીકર, મધ્યપ્રદેશનો રહેવાસી છે, થાર જિલ્લાનો, ત્યાંથી લઈને અહીંયા આવતા હતા. પોલીસ એનો રોક્યો, તલાશી કર્યો અને એના પાસેથી 6 જેટલા હથિયારને કબજે કરવામાં આવે છે. અહીંયા આ કોને આપવાનો છે, પોતે વાપરવાનું હતું, શું એનો મંશા છે, અત્યારે એની પૂછપરછ ચાલુ છે. બીજા કેસ માં પણ આરોપી જગદીશલાલ ઉર્ફે જેકે છે, એના પાસેથી પણ એક પિસ્તોલ, 12 કારતૂસ નગ કબજે કરવામાં ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી છે. અને ત્રીજો કેસ છે એમાં રહેવાસી છે આમીન રફીકભાઈ મેમન, જો સરખેજનો રહેવાસી છે, એના પાસેથી પણ એક પિસ્તોલ અને 3 લાઈવ કારતૂસ મેળવવામાં સફળતા મેળવી. અત્યારે આ ટેકનિકલ એનાલિસિસ ચાલુ છે. આ લોકો અહીંયા કોને સંપર્કમાં હતો અને એનો શું પ્લાન હતો. ભૂતકાળ જોઈએ તો કિશોર કેકેને વિરુદ્ધમાં 4 ગુના છે, કેકે પંચાલ એને વિરુદ્ધમાં 12 ગુના. તો નજર કરીએ ગાંધીનગર ઉપર. તો ગાંધીનગરના દહેગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા કે જ્યાં પંચાયતની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. ત્યારે વિકાસના કામોમાં ચાલતો મોટા પાયે ભ્રષ્ટાચાર કે જ્યાં 2 મિનિટ મૌન પાડી સભા છે તેની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે બહિયલમાં પાણીના ખાબોચિયા તેમજ પ્રદૂષણનો પ્રશ્ન, જ્યાં પંચાયતની સામાન્ય સભા ફક્ત 10 મિનિટમાં જ સમેટાઈ લેવાઈ. અમને વર્ક ઓર્ડર મળતા નથી અને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટર જો વર્ક ઓર્ડર જતા રહેશે, એ કેમ જતા રહેશે એની અમને માહિતી આપો. કેમ કે તાલુકા પંચાયત સદસ્યો પોતે ગ્રાન્ટ કરશે, એને ખાલી એવું નહીં કે મીટિંગમાં આવીને જરા બહાર ગયા જતું રહેવું. એને પોતાને ધ્યાન રાખવાનું હોય કે તાલુકા પંચાયતની અંદર શું કામ સૂચવ્યા અને કયા ગામમાં શું કામ ચાલુ થવાનું છે એની અંદર સદસ્યોને માહિતી હોવી જોઈએ. એ માહિતી તાલુકા પંચાયત સદસ્યો જોડે નથી હોતી. એ ડાયરેક્ટ કોન્ટ્રાક્ટર જોડે ડાયરેક્ટ મળી જાય છે, એની PDF મળી જાય છે, વર્ક ઓર્ડરની કોપી મળી જાય છે અને સદસ્યોને કોઈ માહિતી હોતી નથી. આ તો કોન્ટ્રાક્ટર જોડે જાણવા મળે છે કે ભાઈ આ તમારા ગામમાં કામ ચાલુ કરવાનું છે. વર્ક ઓર્ડર કોણ ઇસ્યુ કરે? દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે સૌને પોતાનું ઘર મળે. ત્યારે આવા ઉમદા હેતુથી સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ. પરંતુ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પાલિકાએ આવાસ યોજના તૈયાર કરવામાં એવી ઘોર બેદરકારી દાખવી કે 8 વર્ષ અગાઉ સરકારના કરોડો રૂપિયા વપરાઈ ગયા, છતાં આજ દિન સુધી એક પણ લાભાર્થીને નથી મળ્યું આવાસ યોજનાનું મકાન. જો કે પાલિકાએ એવી જગ્યાએ અને એવા આયોજન હેઠળ આવાસ યોજના તૈયાર કરી કે 8 વર્ષ અગાઉ તૈયાર થયેલી આવાસ યોજના જ અટવાઈ ગઈ અને સરકારના નાણાંનો દુરુપયોગ થઈ ગયો. એ જે રાજીવ આવાસ યોજના છે એ અગાઉ કંઈક જગ્યા હું જાણું છું ત્યાં સુધી હરિપુરા હતી, પણ પછી ત્યાં સદરપુર ગામે આ યોજના લઈ જવામાં આવી. એના પછી સરકારશ્રીમાં હેતુફેર માટેની અહીંયાથી દરખાસ્ત કરવામાં આવેલી છે. એ હેતુફેર થઈ ગયા પછી જે બાકીનો છેલ્લો હપ્તો હશે એ આવી જશે. એના પછી આ કામ પૂર્ણ કરીને અને જે પ્રકારે આપવાના થશે લાભાર્થીઓને એ પ્રકારે મકાન ફાળવવામાં આવશે. સદરપુર મુકામે રાજીવ આવાસ યોજના બનાવવામાં આવેલ છે. તે જગ્યા વર્ષો અગાઉ ગટર વ્યવસ્થા બોર્ડ માટે નિયમ કરવામાં આવી હતી, પણ એ યોજના ફેલ જવાથી જગ્યા પડી રહેતી. ગૌચરની જ જગ્યા હતી, ત્યારબાદ યોજના ફેલ ગઈ. હવે ત્યારબાદ વર્ષો અગાઉ અડધી જમીન એમને ઘન કચરા નિકાલ માટે નિયમ કરી દીધી અને બાકીની જગ્યામાં રાજીવ આવાસ યોજના ઊભી કરી દીધી. હવે એ મામલામાં એવું છે કે સરકારશ્રીએ હરિપુરામાં આ ગ્રાન્ટ મંજૂર કરી હતી ગરીબો માટે આવાસ યોજના બનાવવા માટે, પણ પાલનપુર નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેનની મિલીભગતથી એ ગ્રાન્ટ સદરપુર ગામમાં સદરપુરના સરપંચને જાણ કર્યા સિવાય, જગ્યા હેતુફેર કર્યા સિવાય ત્યાં એ ગ્રાન્ટ વાપરી અને એમાં મોટો ભ્રષ્ટાચાર કરેલ છે.
પાલનપુર વાસીઓ અને બનાસકાંઠા વાસીઓ માટે અથવા આખા ગુજરાતના વાસીઓ માટે તમારે પાણીમાં વચ્ચે ઊભેલો મહેલ જોવા માટે હવે રાજસ્થાન જવાની જરૂર નથી. જયપુર જોધપુર ભૂલી જાઓ. પાલનપુરની અંદર, સદરપુરની અંદર ગટરના પાણીનું બનેલું તળાવ અને એની વચ્ચે રાજીવ આવાસ યોજના એટલે અમારો જલમહેલ. આ જલમહેલની અંદર તમને તૂટેલા ખંડેર હાલતમાં રાજીવ આવાસ યોજના જોવા મળશે. તમારે ત્યાં આગળ જવાનું, તમને દારૂ પીવો હોય તો અંદર પડેલો જોવા મળે. તમારે છોકરીની જરૂર હોય ત્યાં અંદરથી એકાદી બેઠી જોવા મળે. તમારે અંદરથી કોઈ વસ્તુ ચોરવી છે, તમે ચોરો, તમને કોઈ કહેવાવાળું નથી. જાળી લઈ જાઓ, ઝાપા લઈ જાઓ, પાણીની ટાંકી લઈ જાઓ, પાઇપો લઈ જાઓ, ટાઇલ્સ લઈ જાઓ, રેતી જોઈએ તો લઈ જાઓ, તમારે જે જોઈએ લઈ જાઓ. મફત ત્યાં બધું ગોઠવેલું જ છે, કોઈ પૂછશે નહીં. નો FIR. બાજુમાં પોન્ડ બનાવેલું છે, ઓક્સિડેશન. મીણિયું જોઈએ છે બેલ્જિયમનું, 5 થી 7 કરોડનું બેલ્જિયમનું મીણિયું ત્યાં પડ્યું છે. ખરેખર દેખવા જઈએ ને તો એક વહીવટીતંત્રની ખૂબ મોટી ભૂલ છે અને આ જે બનાવવાનું હતું ત્યાં બન્યું નથી અને એક અલગ જ જગ્યા પર આનું નિર્માણ થયું છે. અને ચલો માની લીધું કે બનાવી દીધું છે, ગરીબોની આવાસ યોજના છે અને ગરીબો માટે એક શું કહેવાય કે વિશ્વાસપાત્ર સ્થળ જેવું હતું અને ગરીબોને એક આશા બંધાઈ હતી કે ભાઈ અમારા માટે સરકારશ્રીએ મકાન બનાવે છે. પણ ખરેખર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે એના અંદર એટલું બધું કરપ્શન થયું છે અને એ કરપ્શનના કારણે આથી જર્જરિત હાલતમાં છે, ત્યાં કોઈ રહેવા નથી આવતું અને પરિસ્થિતિ એ નિર્માણ થઈ છે કે અત્યારે એ ગરીબોની આવાસ યોજના જે ગરીબોની મજાક બની છે, ત્યાં અત્યારે અડ્ડાઓ ચાલે છે, દારૂ ચાલે છે, જુગાર ચાલે છે અને ગેસ્ટ હાઉસ પણ ચાલે છે. ઘણી વખતે રૂપલલ્લાઓ પણ ત્યાં જોવા મળી છે. એટલે ખરેખર આ બાબતે વહીવટીતંત્રે ખૂબ જ ગંભીરતા દાખવવાની જરૂર છે અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને KTVના માધ્યમથી હું રિક્વેસ્ટ કરું છું કે સાહેબ આ બાબતે ગંભીરતા દાખવો અને ગરીબો સાથે જે મજાક થાય છે ને ગરીબોની મજાક બંધ કરી અને ગરીબોને આવાસ મળે એ દિશામાં પ્રયત્નો કરવાની જરૂર છે. જે